તારીખ 12મીથી આવતીકાલે જ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે અને તારીખ 12 થી 15માં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો. તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આજના હવામાન સમાચાર વિશે વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી જોવાની છે. કયા વિસ્તારમાં કેવો વરસાદ. તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા આવો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી અને બાજુમાં આપેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો. તો મિત્રો, 2 થી 3 દિવસથી એકાએક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત વગેરે વિસ્તારોમાં ક્યાંક છૂટો છવાયો વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે. તો કોઈ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે સાટા ખરવાની ઘટના પણ સામે જોવા મળી રહી છે. આજની વાત કરીએ તો મિત્રો, આજની તારીખમાં સૌરાષ્ટ્ર, કચ્છ જિલ્લો અને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના કોઈ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના રહેલી છે. કચ્છ જિલ્લામાં ગાંધીધામ, ખાવડા, નલિયાની આજુબાજુના તમામ વિસ્તારોમાં પણ સંભાવના રહેલી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં દ્વારકા, જૂનાગઢની આજુબાજુના તમામ વિસ્તારો, જ્યારે ભાવનગરની આજુબાજુના કોઈ મહુવા, તળાજા, જેસરની આજુબાજુના કોઈ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે સાટા ખરવાની સંભાવના રહેલી છે. જ્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. તો હજુ પણ 1-2 દિવસ માટે વાતાવરણમાં પલટો જોવા મળવાની પૂરી સંભાવના રહેલી છે. એક લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટી આવી રહી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ગાજવીજના વાદળો છે વહેલી સવારે અથવા તો બપોર પછી થતા હોય છે. પણ ઉલ્લેખનીય છે 18મી તારીખે પણ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે.